એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર અંતર્ગત રાસાયણિક અસર વિશે આપણે કંઈ શીખ્યા જ નથી। અત્યાર સુધી આપણે શું શીખ્યા છીએ? એની ઉષ્મીય અસર, એની પ્રકાશીય અસર અને એની ચુંબકીય અસર। ત્રણ પ્રકારના ટેસ્ટરો, સુવાહક, અવાહક અને મંદવાહક વિશેની પૂરેપૂરી જાણકારી। ક્લિયર? આજે આ લેક્ચર થી આપણે આપણા પાઠનું ટાઇટલ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું અને તેની અસરો આ બધા વિશે આપણે શીખવાનું છે। એટલે અત્યાર સુધી આપણે બેઝિક માહિતી અમુક જે તમે અગાઉના ધોરણમાં ભણેલા હતા પણ અધૂરું ભણેલા હતા એને આપણે પૂરું કર્યું। એટલે કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આ કે આખું। જેટલું સમજશો એટલી વધારે મજા આવશે। હા, કદાચ સ્ટાર્ટિંગમાં અગાઉના ધોરણનું તમને યાદ નહીં હોય તો બોરિંગ લાગશે, પણ અગાઉનું થોડુંક રિફર કરી લેશો અથવા તો અગાઉનું રિફર ન કરો ને અમુક વસ્તુ જે હું સ્પીડમાં બોલી ગઈ હોય ને ધીમે ધીમે સમજશો તો તમને ચોક્કસ રીતે આખું યાદ રહી જશે। હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર। પહેલા તો એટલે શું એ તો સમજવું પડશે, પછી એની અસરો વિશે આપણે જાણી શકશું। તો ચલો ત્યારે સૌથી પહેલા આપણે એ શીખીએ કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું। વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેની અસરો જણાવો। ધારો કે આવો ક્વેશ્ચન તમને આપેલો છે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું, તેની અસરો જણાવો। તો સૌથી પહેલા આપણે સમજીએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું। તો કે એની આન્સર હોય એની વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એની વ્યાખ્યાની અંદર તમે એવું લખી શકો કે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા દ્રાવણમાં જે ફેરફાર થાય એટલે કે તેમાં વિદ્યુત દ્રાવણમાં જે રાસાયણિક ફેરફાર થાય અથવા તો તેમાં રાસાયણિક ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે તેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહે છે। એટલે કે લખી શકાય તેમાં રાસાયણિક ફેરફાર કે તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા થતી જોવા મળે તેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહે છે। બીજું કીધું છે કે તેની અસરો જણાવો। હવે એની અસરો કઈ કઈ છે જસ્ટ આપણે નામ જોઈ લઈએ। નામથી તમને તો કઈ ખબર પડશે નહીં કેમ કે તમે જે અસરો છે એમાંની એક પણ અસર અગાઉના ધોરણની અંદર શીખીને આવેલા નથી। પહેલી અસર છે એની વિદ્યુત વિભાજન। વિદ્યુત પ્રવાહના રાસાયણિક અસર પહેલી કઈ છે
તો કે વિદ્યુત વિભાજન એની બીજી અસર છે દ્રાવણના રંગમાં પરિવર્તન. વિદ્યુત દ્રાવણના રંગમાં પરિવર્તન અને એની ત્રીજી અસર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ રીતે હવે આપણે રાસાયણિક અસર એટલે શું અને તેની ત્રણ અસરો વિદ્યુત વિભાજન, વિદ્યુત દ્રાવણના રંગમાં પરિવર્તન અને ઇલેક્ટ્રોપ્લેટિંગ આ ત્રણ વિષયની માહિતી આપણે મેળવવાની છે. એમાંથી આજે આપણે વિદ્યુત વિભાજન અને વિદ્યુત દ્રાવણના રંગમાં પરિવર્તન વિશે થોડું એટલે કે ડોટ અસર આપણે આજે ભણશું. બાકીની ડોટ અસર છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. હવે સૌથી પહેલા આપણને ખબર શું હોવી જોઈએ તો કે વ્યાખ્યાની જુઓ અથવા તો આન્સર જુઓ તો પહેલો જ શબ્દ છે વિદ્યુત દ્રાવણમાં. હવે પહેલા તો આપણને આ ખબર હોવી જોઈએ કે વિદ્યુત દ્રાવણ એટલે શું. કેમ કે જે કંઈ પણ રાસાયણિક અસર છે, રાસાયણિક અસર શેમાં થાય છે તો કે ફક્ત અને ફક્ત વિદ્યુત દ્રાવણમાં જ એની અસર થાય છે. જો આપેલું પ્રવાહી વિદ્યુત દ્રાવણ ન હોય તો એમાં રાસાયણિક અસર ઉત્પન્ન કરી શકાતી નથી. જે રીતે ઉષ્મીય અસર માટે શું જોઈ 200 વોલ્ટનો પીળો બલ્બ જોઈ, 200 વોલ્ટનો 100 વોલ્ટનો ગમે, પણ આપણે જે યલો પ્રકાશિત વાળો બલ્બ જૂના બલ્બો હતા એવો બલ્બ જોઈ તો અને તો જ આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર જોઈ શકીએ. જો આપણી પાસે એ બલ્બ ન હોય તો ઉષ્મીય અસર આપણે જોઈ શકતા નથી. એ જ રીતે પ્રકાશીય અસર જોવા માટે આપણી પાસે ડાયોડ હોવો જોઈએ. ડાયોડ હોય તો પ્રકાશીય અસર ઉત્પન્ન કરી શકાય. ડાયોડ ન હોય તો પ્રકાશીય અસર ઉત્પન્ન કરી શકાતી નથી. એ જ રીતે આપણે ચુંબકીય અસર જોવી હોય તો ચુંબકની જરૂર પડે. ચુંબક હોય તો ચુંબકીય અસરને જોઈ શકીએ. ચુંબક ન હોય તો ચુંબકીય અસર જોઈ શકતા નથી. એ જ રીતે રાસાયણિક અસર જોવા માટે વિદ્યુત દ્રાવણની જરૂર પડે છે. એટલે કે આપેલું દ્રાવણ વિદ્યુત દ્રાવણ હોય તો જ એની રાસાયણિક અસર જોઈ શકાય. વિદ્યુત દ્રાવણ ન હોય તો રાસાયણિક અસર જોઈ શકાતી નથી. હવે વિદ્યુત દ્રાવણ એટલે શું ખાસ યાદ રાખજો. એવું દ્રાવણ કે જેની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઉત્પન્ન થતા હોય. તો ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન થઈ શકતા હોય એવા દ્રાવણને વિદ્યુત દ્રાવણ કહે છે. દાખલા તરીકે આપણે નિસ્યંદિત પાણી વાળો પ્રયોગ આગળના લેક્ચરમાં જોયો કે જો કન્ટેનરની અંદર સાદું પાણી ભરેલું હોય, કન્ટેનરમાં નિસ્યંદિત પાણી ભરેલું હોય તો વિદ્યુત પ્રવાહમાંથી પસાર થઈ શકતો નથી. પણ જો આ પાણીની અંદર આપણે મીઠું ઓગાળીએ છીએ એટલે કે પાણીની અંદર આપણે NaCl એડ કરીએ, મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ તમે જાણો છો, એટલે કે પાણીની અંદર મીઠું ઓગાળીએ NaCl ઓગાળીએ તો આ પાણી છે વિદ્યુતનું વહન
જો તમને સમજ પડી રીતે સમજાવું તો તમે સોડિયમ અને ક્લોરીન બંને તત્વો વિશે જાણો છો. પાઠ નંબર 4 ખાસ યાદ રાખજો, કેમ કે ચલાવ્યો સૌથી પહેલો જ પાઠ લગભગ મેં ચલાવેલો એ વખતે જ કીધેલું હતું કે કેમિસ્ટ્રી સમજવું હોય તો આ પાઠમાં સ્ટાર્ટિંગના લેક્ચરો જે મેં ભણાવેલા છે તમને આવડતા હોવા જોઈએ, બાકી કાંઈ ટપ્પો પડે નહીં. એટલે એ વખતે સોડિયમ શું છે, ક્લોરીન શું છે, આ વસ્તુ મેં તમને સમજાવી છે. 11 નંબર સોડિયમ અને 17 નંબર ક્લોરીન. હવે સોડિયમ અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 281 અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 287. હવે સંયોજકતા મેં બાજુમાં લખાવેલી છે, તમને યાદ હોય તો, કે સોડિયમની સંયોજકતા છે +1, ક્લોરીનની સંયોજકતા છે -1. કે સંયોજકતાવાળો ટોપિક આખો જ્યારે મેં શીખવ્યો ત્યારે કીધેલું હતું કે કોઈ પણ તત્વ નિષ્ક્રિય તત્વ બનવા માટે ઈચ્છતો હોય છે અને નિષ્ક્રિય બનવા માટે થઈને એ કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની જે આ પ્રોસેસ છે એના દ્વારા પોતે નિષ્ક્રિય બની શકે છે, પોતે તટસ્થ બની શકે છે. હવે આજે સોડિયમ છે તમે જાણો છો કે એક એને ગુમાવવાનો છે, ક્લોરીનને એક મેળવવાનો છે. એટલે કે આ રીતે બંને જોડાઈ જાય છે અને સોડિયમ ક્લોરાઇડ મીઠું બનાવી નાખે છે અને જે પછી વિદ્યુતની રીતે તટસ્થ છે. એટલે આ જ રીતે બીજા ઘણા બધા સંયોજનો હોઈ શકે. આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ હતી એ બધી જ મેં તમને સંયોજકતાની દ્રષ્ટિથી સમજાવેલી હતી કે આ ગુમાવે ને આટલા મેળવી લે, એટલે બંને બેલેન્સ થઈ શકે. હવે વિદ્યુત દ્રાવણની અંદર આ વસ્તુ હોવી જોઈએ કે પાણીની અંદર એવો પદાર્થ ઓગાળેલો હોવો જોઈએ કે જેમાં ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન થઈ શકતા હોવા જોઈએ. ધારો કે NaCl ને બદલે તમે CuSO4 પણ લઈ શકો છો. CuSO4 ની અંદર Cu+2 અને SO4 -2 આ રીતે બે આયનો ઉત્પન્ન થઈ શકે. એ જ રીતે તમે FeSO4 પણ લઈ શકો છો. FeSO4 માં પણ Fe+2 અને SO4 -2 એટલે ધન આયન ઋણ આયન ઉત્પન્ન થઈ શકે. એટલે ઇન શોર્ટ વિદ્યુત દ્રાવણની વ્યાખ્યા તમે એવી આપી શકો કે જે દ્રાવણમાં ધન આયન કે ઋણ આયન ઉત્પન્ન થઈ શકતા હોય તેવા દ્રાવણને વિદ્યુત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપેલા દ્રાવણમાં જો ધન આયન ઉત્પન્ન થતો હશે જેની ઉપર પ્લસ ચાર્જ હોય એને ધન આયન કહેવાય, માઈનસ ચાર્જ હોય એને ઋણ આયન કહેવાય. એટલે કે જે ધન આયન ઉત્પન્ન જેમાં ધન આયન હોય એમાં ઋણ આયન હોય જ, કેમ કે બે જોડાયેલા જ હોય તો તટસ્થ હોય ને. એટલે કે ધન આયન કે ઋણ આયન ઉત્પન્ન થઈ શકતું હોય તો એને વિદ્યુત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હા, જરૂરી નથી કે બધામાં ધન ને ઋણ બે આયન ઉત્પન્ન થઈ શકતા હોય. એસિડ હોય તો ધન આયન ફરજિયાત ઉત્પન્ન થતો હોય, બેઝ હોય તો ઋણ આયન ફરજિયાત ઉત્પન્ન થતો હોય, અને જો ક્ષાર હોય તો ધન અને ઋણ બંને આયનો ઉત્પન્ન થઈ શકતા હોય. એક કાં તો ધન આયન ઉત્પન્ન થવો જોઈએ, કાં તો ઋણ આયન ઉત્પન્ન થવો જોઈએ, કાં તો બંને આયનો ઉત્પન્ન થવા જોઈએ. જો એક પણ આયન ઉત્પન્ન ન થતો હોય તો એને વિદ્યુત દ્રાવણ કહેવામાં આવતું નથી. એટલે કે પાણીની અંદર તમે એસિડ નાખો, ધારો કે સલ્ફ્યુરિક એસિડ નાખો H2SO4, તો અહીંયા પ્લસ ને અહીંયા માઈનસ ચાર્જ ઉત્પન્ન થાય. એટલે કે ધન આયન ઉત્પન્ન અહીંયા થઈ શકે છે. તો આપેલું દ્રાવણ છે વિદ્યુત દ્રાવણ કહેવાય. જો પાણીમાં તમે બેઝ નાખેલું હોય, ધારો કે NaOH નામનું બેઝ નાખેલું હોય તો એમાં પણ ધન આયન ઋણ આયન ઉત્પન્ન થઈ શકે છે, તો વિદ્યુત દ્રાવણ કહેવાય. મીઠું, કોપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ આવો કોઈ ક્ષાર નાખેલો છે તો પણ ધન આયન ઋણ આયન ઉત્પન્ન થઈ શકે છે, તો વિદ્યુત દ્રાવણ કહેવાય. પણ જો તમે પાણીની અંદર ખાંડ નાખેલી હોય, ખાંડનું અણુ સૂત્ર છે C6H12O6, એટલે કે મીઠાનું NaCl છે, આને કોપર સલ્ફેટ કહીએ છીએ, આને ફેરસ સલ્ફેટ કહીએ છીએ, આને સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ. એ જ રીતે ખાંડનું અણુ સૂત્ર છે C6H12O6. એક ખાંડ જ્યારે પાણીની અંદર ખાંડ ઉમેરો છો તો જે ખાંડનું દ્રાવણ
આ પ્રકારનો ધન આયન કે ઋણ આયન ઉત્પન્ન થઈ શકતો નથી અને આ રીતનો ધન આયન કે ઋણ આયન ઉત્પન્ન નથી થઈ શકતો માટે ખાંડનું દ્રાવણ છે એને વિદ્યુત દ્રાવણ કહેવામાં આવતું નથી. એટલે આ વસ્તુ ફરીથી જેમાં ધન આયન ઋણ આયન કે બંને આયનો હોય તો એને વિદ્યુત દ્રાવણ કહેવાય. જેમાં આવા આયનો નથી હોતા એને વિદ્યુત દ્રાવણ કહેવામાં આવતું નથી. એટલે કે ઇન શોર્ટ અથવા તો બીજી રીતે તમે એવું કહી શકો કે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય એને વિદ્યુત દ્રાવણ કહેવાય. જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકતો હોય એને વિદ્યુત દ્રાવણ ન કહેવાય. એસિડ બેઝ કે ક્ષાર કોઈ પણ હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તો વિદ્યુત દ્રાવણ કહેવાય. જ્યારે તમે પ્રયોગ કરી શકો છો, ખાંડનું દ્રાવણ લેશો વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય તો વિદ્યુત દ્રાવણ નથી. સાકરનું દ્રાવણ લેશો, ગોળનું દ્રાવણ લેશો, વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય તો વિદ્યુત દ્રાવણ નથી. તેલ લેશો, વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય, વિદ્યુત દ્રાવણ નથી. દૂધ લ્યો, વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય તો વિદ્યુત દ્રાવણ નથી. એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એ વિદ્યુત દ્રાવણ છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એ વિદ્યુત દ્રાવણ નથી. પણ ઓલું આપણે ખરું ખોટું પૂછાય ને એના જેવું ઊંધું છે તો એમ કે દરેક વિદ્યુત પ્રવાહ પસાર કરતા દ્રાવણો વિદ્યુત દ્રાવણ જ હોય એવું જરૂરી નથી. હા, વિદ્યુત દ્રાવણ હોય એ વિદ્યુત પ્રવાહ પસાર થવા દે 100%. પણ જે દ્રાવણ વિદ્યુત પ્રવાહનો પસાર થવા દે તો એને વિદ્યુત દ્રાવણ જ હોય એવું દરેક કિસ્સામાં શક્ય હોતું નથી. એનું એક્ઝામ્પલ ફિલહાલ હું ભૂલી ગઈ, બુકની અંદર નથી આપેલું, પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કે એના પછીના લેક્ચરમાં ખાસ હું આખું વૈજ્ઞાનિક કારણ તમને આખું ફરીથી સમજાવીશ. પણ હાલ પૂરતું આટલું યાદ રાખવાનું કે જેમાં ધન આયન ઋણ આયન કે બંને આયનો મુક્ત આયનો હોય એને વિદ્યુત દ્રાવણ કહેવામાં આવે છે. બરાબર. હવે શું કીધું કે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં એટલે શેમાં આ દ્રાવણમાં રાસાયણિક ફેરફાર થાય કે કોઈ પ્રક્રિયા થાય તો એને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે. એટલે કે રંગ પરિવર્તન શું થયું? ફેરફાર જ થયો ને. રાસાયણિક ફેરફાર, રંગ પરિવર્તન થવું, દ્રાવણનો રંગ પરિવર્તન થવો એ રાસાયણિક ફેરફાર છે. આ વસ્તુ યાદ રાખવાની. આપણે તમને ખ્યાલ હોય તો વિસ્થાપન પ્રક્રિયાઓ ભણી ચૂક્યા છીએ આપણે, બરાબર ને? કે કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે લોખંડની ખીલી નાખવામાં આવે છે તો કોપર સલ્ફેટ બ્લુ કલરનું હતું ગ્રીન કલરનું બની જાય છે. અહીંયા આપણે શીખ્યા હતા કે રાસાયણિક પ્રક્રિયા થઈ, વિસ્થાપન પ્રક્રિયા થઈ, એટલે કે રંગ પરિવર્તન થાય એટલે આવો કોઈ ફેરફાર થાય તો એ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. અથવા તો પછી આ વિદ્યુત વિભાજનને જે તે આપણે શીખતા જઈએ એમ તમને સમજમાં આવતું જશે કે શું ફેરફાર થાય છે કે શું પ્રક્રિયા થાય છે. એટલે ઇન શોર્ટ વિદ્યુત દ્રાવણની અંદર કોઈ ફેરફાર થતો હોય કે પ્રક્રિયા થતી હોય તો એને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર તરીકે ઓળખવામાં આવે છે. ને ત્રણ અસર મેં કીધી એમ વિદ્યુત વિભાજન, વિદ્યુત દ્રાવણના રંગમાં પરિવર્તન અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા ત્રણે ત્રણ એની અસરો છે અને ત્રણે ત્રણ વસ્તુને આપણે સમજવાની છે. હવે સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યુત વિભાજન એટલે શું? હવે આ બધું મેં કીધું એમ કે લખવાનું આટલું જ છે. આજે વિદ્યુત વિભાજન છે હું તમને સમજાવું છું આખું, પણ એમાં લખવાનું કેવું આવશે કે માઇનોર બાબતો 1-2 માર્કમાં પૂછાય એવા પ્રશ્ન જ હશે અને બાકી તો આખો પ્રયોગ છે જે પ્રયોગ પોથીમાં આપેલો છે અને પ્રયોગ પોથી તમને અલગથી આખી પુરાવાની છે. જો સ્કૂલ ખુલી જાય તો મારી ગણતરી એવી છે કે પ્રયોગ કરાવીને તમને પુરાવું, પણ સ્કૂલ કદાચ ન ખુલી તો એમ આપણે પૂછશું ખરા, પણ લાસ્ટમાં કે જેથી કરીને પ્રયોગ પૂછાય તો તમે લખી શકો. પણ હા, એ પ્રયોગ સમજાવી અત્યારે દઉં છું, સમજી લેવાનો છે અત્યારે તમારે પૂરેપૂરો. એટલે કે વિદ્યુત વિભાજનનો આખો પ્રયોગ છે
જે તમારે સમજવાનો છે ને. હા, એવો પ્રયોગ છે કે જે તમે કરી પણ શકો છો. થોડીક સાવચેતી એની અંદર રાખવાની છે. હવે વિદ્યુત વિભાજન કરવા માટે તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલા તમને જરૂર પડશે એક વિદ્યુત દ્રાવણની, બરાબર ને? તો વિદ્યુત દ્રાવણ તરીકે તમારે લેવાનું છે પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડ. એટલે કે ધારો કે કોઈ એક કન્ટેનર લીધું મેં, એની અંદર હું પાણી ભરું છું અને આ પાણીની અંદર અમુક ટીપા હું સલ્ફ્યુરિક એસિડના નાખું છું. એટલે કે પાણી પ્લસ H2SO4 મેં લીધેલું છે. એટલે ઇન શોર્ટ કહી શકાય કે આ એસિડિક પાણી છે. અને એસિડિક પાણી છે મતલબ વિદ્યુત દ્રાવણ છે. એટલે કે પાણી લઈ અને જો કે પાણીની અંદર ક્ષાર તો હશે જ. ઓલરેડી નળનું પાણી મેં લીધેલું છે, ગટરનું ગંદુ પાણી લીધેલું હોય, એટલે કે કોઈ પણ સાદું પાણી લીધેલું છે, નિશ્ચિત પાણી નથી લીધું મેં, સાદું પાણી લીધું છે, કે સાદા પાણીમાં ક્ષાર તો હાજર હશે જ. એટલે વિદ્યુત દ્રાવણ તો હશે જ, પણ વધારે વિદ્યુત દ્રાવણ બનાવવા માટે ને વધારે પ્રબળ બનાવવા માટે હું શું કરીશ? સલ્ફ્યુરિક એસિડના 2-4 ટીપા નાખીશ. એટલે એકદમ પ્રબળ વિદ્યુત દ્રાવણ અથવા તો પ્રબળ વિદ્યુત વાહક એ બની જાય. એટલે આ રીતે પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખી અને એક પ્રકારનું વિદ્યુત દ્રાવણ મેં લીધું. હવે મને જરૂર પડશે 2 ઇલેક્ટ્રોડ્સની. હવે ઇલેક્ટ્રોડ્સ એટલે શું? તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જનરલી કોઈ એવા કાર્બનના સળિયા કે જેને આપણું જે અત્યાર સુધી આપણે ટેસ્ટર લેતા હતા, હવે આપણે ટેસ્ટરની કામગીરીમાં થોડોક ફેરફાર કરશું અને આખો વિદ્યુત પરિપથ તૈયાર કરશું. એટલે કે અહીંયા આપણે ઇલેક્ટ્રોડ્સ લેવાના છે. હવે ઇલેક્ટ્રોડ્સ એટલે શું હું તમને સમજાવું, પણ એ પહેલા ઇલેક્ટ્રોડ્સ કેવા હોય હું તમને બતાવી દઉં. તમને કદાચ યાદ હોય તો પાઠના સ્ટાર્ટિંગમાં મેં વસ્તુ એક કીધેલી હતી કે તમારે ઓલો પેન્સિલ પાવર જે વપરાઈ ગયેલો સેલ છે લેવાનો છે અને સેલનું કોટિંગ તમે દૂર કરશો એટલે તમને અંદરથી કાર્બનનો આવડો ગમતો સેલની સાઈઝનો એક કાર્બનનો કાર્બનનો એક તમને નહીં ખબર હોય પણ એક કાળો આવો સળિયો જોવા મળશે. હવે જે કાર્બનનો સળિયો છે એને ઇલેક્ટ્રોડ્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અથવા તો આગળ ઇલેક્ટ્રોડ્સની પ્રોપર વ્યાખ્યા હું તમને આખો પરિપથ પૂર્ણ કરું ને પછી તમને કહું. ઇન શોર્ટ એ કાર્બનનો સળિયા તમારે 2 સેલ તોડી અને 2 સળિયા લેવાના છે. હવે ધ્યાન એ રાખવાનું કે ઉપર તમને ખબર છે પેન્સિલ પાવર હોય ને એમાં નીચલી સપાટી ફ્લેટ હોય પણ ઉપરની સપાટીમાં પેલું ટૂંકાવાળી કેપ લાગેલી હોય. એટલે કેપ તમારે એમના એમ રહેવા દેવાની છે. એટલે કે ફરતું કોટિંગ જ દૂર કરવાનું. એટલે કાર્બનનો સળિયો અને ઉપરની કેપ જો ટૂંકાવાળો ભાગ છે જોઈન્ટ રહેવો જોઈએ. એ કાર્બનના સળિયામાંથી તૂટી જવો જોઈએ. એટલે કે સાવચેતીપૂર્વક સેલ તમારે ખોલવાનો છે. કે સેલ ખોલી 2 સેલ ખોલી અને 2 આવા સળિયાને બહાર કાઢી દેવાના. ઉપર એની કેપ છે વ્યવસ્થિત હોવી જોઈએ, તૂટી જવી જોઈએ નહીં. પછી તમારે શું કરવાનું છે તો જે કેપ છે એની ઉપર કાચ પેપર ઘસી અને જો કાટ લાગી ગયો હોય તો એને ઉખેડી દેવાનો છે. કાચ પેપર એટલે શું તો કે જનરલી આપણે કાર્બન પેપરને કાચ પેપર તરીકે ઓળખીએ છીએ. ઓલો બિલ દેવા હોય કાળા પદાર્થનો કાગળ એને કાર્બન પેપર કહેવાય. હો, કાચ પેપર ઘણા કહેતા હોય છે પણ એ નહીં. કાચ પેપર કેવો હોય કે એક પુઠ્ઠું જોઈને એની ઉપર કંઈક ખરબચડાપણું ઝીણો કાચની કટકીઓ લગાવેલી હોય, એકદમ ખરબચડો કાગળ હોય કે જેની ઉપર આમ ઘસીને હાથ ફેરવો તો ઉઝરડા પડી જાય. એટલે કે એવો એકદમ બરછટ કાગળ એને કાચ પેપર કહેવાય. જનરલી કાચ પેપરનો ઉપયોગ શા માટે થાય તો કે લોખંડ છે, આપણને જાણીએ છે કે લોખંડ કટાઈ જાય એટલે કાટ ઉખાડવો હોય કોઈ એક ધાતુ ઉપર એનો કાટ લાગી ગયો તો કાટને ઉખાડવા માટે જે પેપરનો ઉપયોગ થાય છે એને કાચ પેપર કહેવાય. એટલે શું થાય ખરબચડો પદાર્થ છે તમે એની ઉપર ઘસો એટલે ઉપરનો જે
પછી જે બીજો ટુકડો છે ને અહીંયા બીજા છેડા સાથે જોડી દેવાનો છે. આ બેટરીનો ધન ધ્રુવ અને બેટરીનો ઋણ ધ્રુવ. હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોડ્સની, બરાબર ને? તો ઇલેક્ટ્રોડ્સનો સાદો મીનિંગ થાય ધ્રુવ. બેટરીના ધન છેડા સાથે જે ભાગ જોડેલો છે એને ધન ધ્રુવ કહેવામાં આવે. બેટરીના ઋણ છેડા સાથે જે ભાગ જોડેલો છે એને એનો ઋણ ધ્રુવ કહેવામાં આવે. એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને સામાન્ય ભાષામાં ઇલેક્ટ્રોડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રોડ્સ ફરજિયાત વિદ્યુતનું વહન કરી શકતા હોવા જોઈએ. ઇલેક્ટ્રોડ્સ તરીકે ફરજિયાત કોને લેવામાં આવે? તો કે જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે એવા જ ઘન પદાર્થને ઇલેક્ટ્રોડ્સ તરીકે પસંદ કરવામાં આવે છે. અને લગભગ 50 થી 60% કિસ્સાઓની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાને બાદ કરતા લગભગ આ વિદ્યુત વિભાજનમાં તો લગભગ જ ઇલેક્ટ્રોડ્સ તરીકે કાર્બનનો સળિયો જ લેવામાં આવે છે. હવે ધારો કે તમારી પાસે એવા સેલ નથી અથવા તો કાર્બનનો સળિયો તમારાથી બહાર ન નીકળ્યો અને તમારે આ પ્રયોગ કરવો છે તો કાર્બનના સળિયાને ઇલેક્ટ્રોડ્સ તરીકે લેવાને બદલે તમે બીજો ઇલેક્ટ્રોડ્સ લઈ શકો છો. શું? તો કે લોખંડની ખીલી. લોખંડની થોડીક આવડી મોટી સાઈઝની ખીલી હોય એને તમારે કાટ ઉખેડ નાખવાનો. ખાસ લોખંડની વસ્તુ વાપરો એટલે કાટ ઉખેડ નાખવાનો, નકર સાચું રિઝલ્ટ આવશે નહીં. એટલે ઇલેક્ટ્રોડ્સ તરીકે કાર્બનના સળિયાને બદલે તમે લોખંડની ખીલી લઈ શકો છો કે 6 સેન્ટીમીટર જેટલી લાંબી લોખંડની ખીલી લઈ કાટ ઉખેડી દો. અને એમાં કેપની જરૂર નથી કેમ કે લોખંડનું ઉપરનું ટોપકું મોટું જ હોય જે કેપ તરીકે ઉપયોગમાં આવી શકે. તો તમારે શું કરવાનું કે આની બદલે ધારો કે લોખંડની ખીલી છે એના ટોપકા સાથે અહીંયા તાર વીંટાળી દેવાનો. આ જે તાર છે ટોપકા સાથે આ માટી મારી દેવાની. તાર કે કાર્બનના સળિયાની બદલે લોખંડની ખીલી પણ તમે લઈ શકો છો. એટલે આ છે આપણી ઇલેક્ટ્રોડ્સ. આ છે આપણે વાહક તાર અને આ છે આપણી બેટરી. એટલે આ રીતે આખે આખો જો બંધ વિદ્યુત પરિપથ થયો, બરાબર? અને ઘણીવાર અહીં એક સ્વિચ રાખવામાં આવે છે. આ રીતની રચનાને કળ કહેવાય. સ્વિચ પણ કહેવાય અને કળ પણ કહેવાય. હવે જ્યારે તમે સ્વિચ ઓન કરો એટલે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય અને વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય. સ્વિચ ઓફ કરો તો અહીંથી પાવર છે કટ થઈ જાય. એટલે કે પરિપથ છે એમાં ભંગાણ સર્જાય અને પરિપથ પૂર્ણ ન થઈ શકે. સ્વિચની કામગીરી લગભગ હું માનું છું ત્યાં સુધી તમે ભણીને આવો છો, બરાબર? કળ ખુલ્લી હોય ને કળ બંધ હોય, સ્વિચ ચાલુ હોય ને સ્વિચ બંધ હોય. આ તો જનરલી ખબર પડે કે સ્વિચ ચાલુ કરીએ તો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય, બંધ કરીએ તો પસાર થાય નહીં. એટલે કે સાવચેતી માટે, સેફટી માટે તમે એક કળ એક સ્વિચ તમે ગોઠવી શકો છો. હવે શું કરવાનું કે જ્યારે તમે સ્વિચ ઓન કરશો ત્યારે આખે આખો વિદ્યુત પરિપથ પૂર્ણ થશે, બરાબર ને? એટલે કે પાણીની અંદર તમે જાણો છો કે બે પદાર્થ એટલે પાણી છે H2O નું બનેલું છે, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. એની અંદર ક્ષાર તો હોય જ છે પણ વધુ વાહક બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડ આપણે એની અંદર નાખેલું છે. એટલે કે વિદ્યુત દ્રાવણ આપણે એને બનાવેલું છે. અને વિદ્યુત દ્રાવણમાં આપણે શું કરીએ છીએ? વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, બરાબર ને? કે આ વિદ્યુત પ્રવાહ દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સ મારફતે પસાર થાય છે. હવે ફેરફાર થાય તો રાસાયણિક અસર કહેવાય. હવે આપણે એ જોવાનું છે કે વિદ્યુત વિભાજનમાં ફેરફાર શું થાય છે. હવે તમે જો પ્રયોગ કરશો તો તમને જાણવા મળશે કે સ્વિચ ચાલુ કરીને થોડીક વાર માટે પાણીમાંથી આ રીતે વિદ્યુત પ્રવાહને જ્યારે પસાર થવા દેવામાં આવે ત્યારે થોડીક વાર પછી આ બંને ઇલેક્ટ્રોડ્સની પાસે તમને વાયુના પરપોટાઓ
એટલે કે અહીંયા તમને ધન ધ્રુવ પાસે અને ઋણ ધ્રુવ બંને ઇલેક્ટ્રોડની પાસે અહીંયા અમુક પ્રકારના વાયુના પરપોટા જોવા મળશે અને પરપોટા ધીમે ધીમે અહીંથી બહાર નીકળી જશે, બરાબર ને? એટલે કે આ રીતે કઈક ફેરફાર થયો. હવે ફેરફાર રાસાયણિક ફેરફાર છે કે કેમ એ ચેક કરવું પડશે. હવે વાયુના પરપોટા તો તમારે શું કરવાનું છે તો કે સાવચેતીપૂર્વક અંદર કસનળી નાખી અને આ ઇલેક્ટ્રોડ્સ પાસે જે વાયુ ઉત્પન્ન થાય છે એને કસનળીમાં ભેગો કરવાનો છે. એ જ રીતે અહીંયા જે વાયુ ઉત્પન્ન થાય છે એને કસનળીની અંદર ભરવાનું છે. જો કે આ રીતે તો શક્ય નથી જ, નીચે હોય તો આ વસ્તુ પોસિબલ બને, હું તમને પછી સમજાવું. હવે અહીંયા બંને ધ્રુવ પાસેની કસનળીમાંનો વાયુ તમે અહીંયા એકઠો કરેલો છે, ધારો કે આ રીતે પોસિબલ નહીં બને. કઈ રીતે પોસિબલ બનશે હું તમને કહું. પણ ફોર સપોઝ કે કસનળીની અંદર તમે આ બાજુથી વાયુ ઉત્પન્ન કરી લીધો છે અને આ બાજુથી વાયુ કલેક્ટ કરી લીધો છે. હવે અહીંયા આ ધ્રુવ પાસેના ઇલેક્ટ્રોડ્સ પાસે જે વાયુ ઉત્પન્ન થયો અહીંયા ભરેલો છે, અહીંયા જે વાયુ ઉત્પન્ન થયો તો અહીંયા ભરેલો છે. હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા જે વાયુ ઉત્પન્ન થયો ત્યાં તમારે સળગતી અગરબત્તી રાખવાની છે, બરાબર? અહીંયા જે વાયુ છે અહીંયા તમારે શું કરવાનું, સળગતી અગરબત્તી રાખવાની. હવે જ્યારે તમે અગરબત્તી સળગતી હશે ત્યારે તમે જોશો કે જેવો અહીંયા વાયુ બહાર નીકળશે ને અહીંયા તમારી સળગતી અગરબત્તી છે તો એ વધારે પ્રજ્વલિત જ્યોતથી સળગશે. ઓલરેડી સળગતી તો છે જ, પણ જેવો આ વાયુ અગરબત્તીને ટચ થશે એટલે અગરબત્તી છે વધારે જ્યોતથી, વધારે પ્રજ્વલિત જ્યોતથી સળગવા લાગશે. હવે જ્યારે પણ અગ્નિમાં વધારો થાય ત્યારે ઉત્પન્ન થયેલો વાયુ ઓક્સિજન વાયુ છે આવું તારણ મેળવી શકાય. જો કે દહન પાઠ આપણે ભણ્યા નથી, ભણશું એટલે આપણે શીખી જઈશું કે કોઈ પણ પદાર્થના દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. એટલે કે સળગતા પદાર્થ પાસે જો ઓક્સિજન મળે તો સળગવાની પ્રક્રિયામાં વધારો થાય. એટલે કે ધુમાયમાન અગરબત્તી, ધારો કે સળગતીને ધુમાયમાન અગરબત્તી તમે રાખો, ઓલી સળગાવીને આમ ઝાટકે મારીને તમે ધુમાડો કાઢતી અગરબત્તી હોય, અને ધુમાયમાન અગરબત્તી તમે રાખી તો એ સળગવા લાગશે. આ રીતે જ્યારે અગરબત્તી સળગવા લાગે ત્યારે આ વાયુ ઓક્સિજન છે કહી શકાય, અથવા તો એવું કહી શકાય કે ઓક્સિજન વાયુની જાણકારી માટે થઈને એક પ્રકારનું ટેસ્ટિંગ છે, બરાબર? હવે એ જ રીતે આ કસનળીના મોઢા પાસે તમારે સળગતી દિવાસળી રાખવાની છે. હવે સળગતી દિવાસળી જ્યારે તમે અહીંયા રાખશો ત્યારે જેવો વાયુ બહાર નીકળશે એટલે સળગતી દિવાસળીમાં ભડકો થશે અને પોપ એવો અવાજ આવશે. એટલે તેમને કેમ દિવાળી અંદર પોપ પોપ ફટાકડા ફોડતા હોય એવો પોપ અવાજ આવીને બંધ થઈ જશે અને ભડકો આખો બુઝાઈ જશે. સળગતી દિવાસળી રાખી હશે, જેવો વાયુ બહાર નીકળશે એટલે પોપ એવો અવાજ આવી વિસ્ફોટ થાય અને બધું ઓળવાઈ જશે. એટલે કે જ્યારે પોપ એવા અવાજ સાથે કોઈ વાયુ ભડકો કરે તો એ વાયુ
કહેવાય માટે ધન ધ્રુવ બાજુ ઓક્સિજન જમા થશે અને એ જ રીતે ઋણ ધ્રુવ બાજુ હાઇડ્રોજન જમા થશે, કેમ કે અહીંયા ઋણ ને અહીંયા ધન, એટલે કે વિરુદ્ધ ધ્રુવોનું આકર્ષણ થવાને કારણે. એટલે આ વસ્તુને યાદ રાખવાની છે કે હંમેશા પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન ધન ધ્રુવ પર ઓક્સિજન જમા થશે, ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન જમા થશે. હવે તમે યાદ કઈ રીતે રાખશો? અત્યારે યાદ રહેશે પછી ભૂલી જશો, તો તમને લોંગ ટાઈમ મેમરી યાદ રાખો કે જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન થાય એટલે S પ્લસ થાય એટલે O માઈનસ થાય. એટલે પ્લસ છે માઈનસ બાજુ જાય, એટલે હાઇડ્રોજન છે ઋણ ધ્રુવ બાજુ જાય, માઈનસ છે પ્લસ બાજુ જાય, એટલે ઓક્સિજન છે ધન ધ્રુવ બાજુ જાય. એટલે આ પરિસ્થિતિને યાદ રાખવાની છે. પાણીના વિદ્યુત વિભાજન માટે વપરાતું સાધન કયું? તો કે વોલ્ટામીટર. હવે જો અહીંથી ખાલી કાનો કાઢી નાખશો ને, વોલ્ટમીટર કરી નાખશો ને, તો આ મીનિંગ ફરી જશે. વિજ્ઞાનમાં સાધનોના નામ ખાસ પૂરેપૂરા યાદ રાખવા. વોલ્ટામીટર તો જ પાણીનું વિદ્યુત વિભાજન કહેવાય. વોલ્ટમીટર શબ્દ હોય તો મીનિંગ ફરી જાય. ધોરણ 10 ની અંદર વોલ્ટમીટર તમારે ભણવાનું છે. આ વોલ્ટામીટર છે. જો કે જનરલી વોલ્ટામીટર આવું ન હોય. હવે આપણે જે આ પ્રક્રિયા અહીંયા કરી એ પ્રક્રિયા ઊંધી કરવાની હોય. એમાં શું કરવામાં આવે કે આ બીકર છે ને એના તળિયે ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હોય. અહીંથી આખી વાયરિંગ સિસ્ટમ રાખેલી હોય. એટલે આ રીતે અહીંયા વાયુ ઉત્પન્ન થાય ને આના ઉપરથી તમે કસનળી મૂકીને વાયુ છે એને પરફેક્ટલી કલેક્ટ કરી શકો છો. જો કે 9મા ધોરણમાં તમે આવશો એટલે આ પ્રયોગ હું તમને બતાવીશ. 9મા ધોરણવાળાને આ પ્રયોગ મેં બતાવેલો છે ઓનલાઈન ટીચિંગમાં જ. આખો પ્રયોગ મેં એમને આ વોલ્ટમીટરનો દર્શાવેલો છે. તમારે એમના વિડિયો જોવો હોય તો જોઈને વોલ્ટમીટર શું છે, કદાચ મારો પહેલો જ યુનિટ મેં ભણાવ્યો હતો અણુ પરમાણુ અને અણુઓ, એની અંદર લગભગ બીજા કે ત્રીજા લેક્ચરની અંદર આ વોલ્ટામીટરનો આખો પ્રયોગ મેં ત્યાં ભણાવ્યો છે. તમે એ વિડિયોને જોઈ શકો છો. બરાબર છે? એટલે કે આ થયું વિદ્યુત પ્રવાહની પહેલી રાસાયણિક અસર. શું? વિદ્યુત વિભાજન, એટલે કે વિદ્યુત દ્વારા વિભાજન. બરાબર? એટલે આ રીતે પાણીનું વિદ્યુત વિભાજન થઈ શકે છે. પાણીમાંથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને છૂટા પાડી શકીએ છીએ. ક્લિયર? આટલું પ્રયોગ પોથીમાં છે, એમાં પુરાવી દઈશ. હવે તમને પ્રશ્ન કેવા પૂછાય તો કે તમને આકૃતિ આપેલી હોય ને તમને કીધું કે આપેલી આકૃતિનું નામ નિર્દેશન કરો. તમને ખબર હોવી જોઈએ કે અહીંયા પાણી પ્લસ સલ્ફ્યુરિક એસિડ હોય, આ બે ધ્રુવોને ઇલેક્ટ્રોડ્સ કહેવાય, આ વાહક તાર છે ને આ બેટરી છે ને અહીંયા સ્વિચ રાખેલી છે. પછી તમને એવું પૂછવામાં આવે કે અહીંયા ધન ધ્રુવ પર ઉત્પન્ન થતો વાયુ કયો હશે? તો કે ધન ધ્રુવ પર ઓક્સિજન. ઋણ ધ્રુવ પર ઉત્પન્ન થતો વાયુ કયો હશે? તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન. એટલે આ રીતે તમે આ પ્રશ્ન પ્રયોગ ટોટલી બધી વસ્તુને યાદ રાખવાની છે. અથવા તો પછી ત્રીજો ક્વેશ્ચન એવો પણ હોઈ શકે કે આ આકૃતિ વિદ્યુત પ્રવાહની કઈ અસર દર્શાવે છે? તો કે રાસાયણિક અસર ખબર હોવી જોઈએ. રાસાયણિક અસરમાં કઈ અસર? તો કે વિદ્યુત વિભાજનની અસર છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એટલે કે પહેલી અસર તમને હવે ક્લિયર છે, વિદ્યુત વિભાજન. હવે બીજી અસરની વાત મેં કીધું એમ કે અડધી અહીંયા કરશું, અડધી પછી કરશું. હવે એની માટે થઈને આ પ્રયોગ તમે કરી શકો છો. આપણે બુઝોનું એક્ઝામ્પલ જ લઈએ. બુઝોને આવા બધા પ્રયોગ કરવાનો બહુ શોખ હતો. હવે બુઝોને એકવાર એવો વિચાર આવ્યો કે આપણે અત્યાર સુધી પ્રવાહીમાં માપ્યું કે સુવાહક છે કે અવાહક, ઘન પદાર્થમાં માપ્યું કે સુવાહક છે કે અવાહક. હવે એને એવું થયું કે ચલો શાકભાજીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય કે નહીં એને ચેક કરો. એસિડમાંથી થાય, બેઝમાંથી થાય, ક્ષારમાંથી થાય, પણ ખાંડનું દ્રાવણ કે તટસ્થ દ્રાવણ હોય તો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એવી એને ખબર હતી, કેમ કે એ તો ટીચરે ક્લાસમાં ભણાવ્યું હતું. એટલે એને નવો જ ખ્યાલ, રમતિયાળ ખ્યાલ અમે એને તો આવતો હોય, એને નવો ખ્યાલ કે શાકભાજીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય કે નહીં, હાલો ચેક કરવું છે મારે. એટલે એ ભાઈ સાહેબે શું લીધું? એક બટેકું લીધું, એને વચ્ચેથી અડધું અડધકાયું. હવે અહીંયા જે આપણે મુક્ત છેડાઓને આ બધું નહીં, ખાલી આટલી જ વસ્તુ, આ બેટરી
બેટરીના મુક્ત છેડાઓને અથવા તો આપણું પેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર આની ચાલે આપણું જેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક એલઈડી કે ટોર્ચ બલ્બ કોઈ પણ ટેસ્ટર પણ ખબર હતી ને શાકભાજીમાં હશે તો બહુ પ્રબળ તો નહીં હોય એટલે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર લીધું અને ઇલેક્ટ્રોમેગ્નેટિકના બે મુક્ત છેડાઓ છે એ બે મુક્ત છેડાઓને એને બટેકાની અંદર ઘુસાડી દીધા એટલે કે ધારો કે આ બટેકું હતું એની અંદર એને એના જે બટેકાનો જે ઘરનો ભાગ હતો એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરના બે મુક્ત છેડાઓને એની અંદર મૂકી દીધા હવે બરોબર એના પ્રયોગ કર્યો કે અહીંયા પેલું આપણું હોકા યંત્ર હતું અહીંયા બેટરી જોડેલી હતી અને આ રીતે આખો એને વિદ્યુત પરિપથ પૂર્ણ કર્યો બે છેડા અંદર ઘુસાડ્યા અને બરોબર એવું થયું કે આટલું પૂરું કરી રહ્યો ત્યાં એની મમ્મીએ સાથ પાડ્યો બુજો હાલ તો બજારમાં જવાનું સારું કામ છે એટલે બુજોને એવું કઈ યાદ ન આવ્યું કે આ છેડાને હું કાઢી લઉં નકર આ બેટરી મારી ખલાસ થઈ જશે હાજો આ વસ્તુ કદાચ કહેવાનું ભૂલી ગયો હોય તો તમને કહી દઉં કે જ્યારે તમે મુક્ત છેડાને અડાડીને રાખો છો ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ને જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય એટલે તમારી બેટરી કે સેલ વપરાતા જાય છે એટલે જ્યારે જરૂર ન હોય ત્યારે આ છેડાઓને તમારે અડેલા રાખવાના નહીં અડેલા રાખશો તો સેલ વપરાઈ જશે અને સેલને બચાવવો હોય તો વિદ્યુત પરિપથ પૂર્ણ થવા દેવાનો નહીં પણ અહીંયા તો એને બટેકા મારીને બે છેડા મૂકી દીધા બરાબર અને આ તે વિદ્યુત પરિપથ જાણતા અજાણતા હવે જોવે કે અહીંયા સોય કોણાવર્તન પામી છે કે કેમ એ પહેલા તો એની મમ્મીએ સાથ પાડ્યો એટલે આ અહીંથી છેડાઓ છોડવાનું ભૂલી ગયો અને શાકભાજીમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર થઈ શકે પણ એવી તો એને ખબર હતી ને એને તો ચેક જ કરવાનું હતું એટલે આ બંધ વિદ્યુત પ્રવાહ એટલે કે બંધ ગાળો કરી ને પોતે વહી ગયો અને પછી એના મમ્મીનું કામ બતાવી અને 2 કલાકે ઘરે પાછો આવ્યો હવે 2 કલાકે ઘરે પાછો પછી એને યાદ આવ્યું કે લો બે છેડા તો બટેકા મૂકીને મારી બેટરી વપરાઈ જશે એટલે ફટાફટ દોડ્યો અને જ્યારે આવીને જોવે છે ત્યારે એને એક આશ્ચર્યજનક બાબત જોવા મળી શું તો કે બેટરીનો જે ઘન છેડો હતો ત્યાં બટેકામાં લીલો ડાઘ પડેલો એને જોવા મળ્યો અને આ એક તદ્દન નવી જ બાબત એની માટે હતી હવે આવું શું કામ થયું એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું પણ શક્ય હોય ત્યાં સુધી જો તમારી પાસે સાયન્સ ફેર વખતની બેટરી અને એલઈડી લાઇટ હોય તો ભલે મેગ્નેટિઝમ એલઈડી લાઇટ હોય તો એલઈડી ટેસ્ટર બનાવજો બટેકા સિવાય અલગ અલગ શાકભાજીઓની અંદર તમે આ છેડાઓને મૂકજો બુઝોની જેમ કલાક સુધી ચેક કરવાનું ભૂલી જજો શું દરેકમાં આવા ડાઘ જોવા મળે છે કે કેમ લાઇટ ચાલુ થાય છે કે કેમ એટલે કે આપેલો પદાર્થ સુવાહક છે કે અવાહક ડાઘ જોવા મળે છે કે કેમ એ વિશે પ્રયોગ કરીને તમે રાખજો ડાઘ શા માટે પડ્યો પ્રોસેસ શું હતી એના કારણો શું હતા પ્રયોગનું તારણ શું હતું પદ્ધતિ તો અહીં સુધી થઈ ગઈ હવે પ્રયોગનું તારણ શું છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું બરાબર છે તો ચલો ત્યારે આજે જે પહેલી અસર બનાવેલી પહેલા તો રાસાયણિક અસર એટલે શું વિદ્યુત દ્રાવણ એટલે શું અને વિદ્યુત વિભાજન એટલે શું જે આજના લેક્ચરમાં ચલાવેલું છે એટલું કમ્પ્લીટલી પાકું કરજો અને પછી આ પ્રયોગ કરીને રાખજો તો ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું બાકીની 2 અસરના ક્લેરિફિકેશન સાથે ત્યાં સુધી નમસ્કાર.